સોનું સૂદ બન્યા સરહદી પંથકના મહેમાન ગોલપ નેસડાના ભવ્ય ડાયરાએ સર્જ્યો ઇતિહાસ। વાવથરાદ સરહદી વિસ્તાર માટે આજે ગૌરવ અને ઉત્સાહનો દિવસ બની રહ્યો હતો। સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામે આવેલી ભારેશ્વર ગૌશાળા ખાતે આયોજિત ભવ્ય ડાયરાના કાર્યક્રમમાં ફિલ્મ જગતના સુપરસ્ટાર અને માનવ સેવાના પ્રતીક બની ચૂકેલા અભિનેતા સોનુ સૂદ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા। સરહદી પંથકમાં પહેલી વખત આટલી મોટી હસ્તી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી। ભારેશ્વર ગૌશાળાના વિકાસ, ગાયોના સંરક્ષણ અને પશુ સેવાના ઉદ્દેશથી આયોજિત આ ડાયરાને ઐતિહાસિક સફળતા મળી। કાર્યક્રમમાં સોનુ સૂદ સાથે ગુજરાતના લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવી, ખ્યાતનામ કલાકાર ગોપાલ સાધુ સહિત અનેક જાણીતા કલાકારો હાજર રહ્યા હતા। ડાયરામાં ભજન, લોક સંગીત અને લોક ડાયરાની રંગત જામી અને હજારો લોકો રાત્રિ સુધી કાર્યક્રમનો આનંદ માણતા રહ્યા। ડાયરાના મંચ પરથી સોનુ સૂદે ગૌમાતા, ગૌશાળા અને ગ્રામ્ય સંસ્કૃતિના મહત્વ વિશે ભાવસભર સંદેશ આપ્યો। તેમણે ભારેશ્વર ગૌશાળાના સેવાકારોની પ્રશંસા કરી અને આવા ધાર્મિક તથા સેવાભાવી કાર્યક્રમો સમાજને જોડવાની શક્તિ ધરાવે છે તેમ જણાવ્યું। તેમની સાદગી અને લોકપ્રિયતાના કારણે લોકોમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું। આ ભવ્ય આયોજનમાં ગૌશાળાના લાભાર્થે લાખો રૂપિયાની દાન સરવાણી કરવામાં આવી। અનેક દાતાઓ, ગ્રામજનો અને સેવાભાવી લોકોએ ખુલ્લે દિલે દાન આપી ગૌસેવામાં પોતાનો ફાળો આપ્યો। ગૌશાળાના સંચાલકો માટે આ કાર્યક્રમ આશીર્વાદરૂપ સાબિત થયો અને આગામી સમયમાં વધુ સુવિધા ઊભી કરવા માટે મોટું સહાયભૂત બનશે। સોનુ સૂદ જેવા સુપરસ્ટારની હાજરીથી સમગ્ર સરહદી પંથકમાં ઉત્સાહ જેવો માહોલ સર્જાયો। ગોલપ નેસડા, સુઈગામ, વાવ, થરાદ સહિત આસપાસના અનેક ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। યુવાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો અને લોકો સોનુ સૂદ સાથે ફોટા ખેંચાવવા અને તેમને નજીકથી જોવા આતુર બન્યા। કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા તેમજ વ્યવસ્થાપન સુરક્ષિત રાખવામાં આવ્યું। સ્થાનિક આગેવાનો, ગૌશાળા ટ્રસ્ટ, સ્વયંસેવકો અને ગ્રામજનોના સહકારથી આ મહાન આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું। આ ભવ્ય ડાયરાએ સાબિત કર્યું કે સરહદી વિસ્તાર હોવા છતાં અહીંની સંસ્કૃતિ, ભક્તિ અને સેવાભાવ ભોળાને